રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વ્લોગમાં। તો મારી સાથે બન્યા રહેજો। આપણે જઈ રહ્યા છીએ એંડાલણમાં, તો આપણી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવી જશે। તો દોસ્તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ વાડીએ એંડાલણમાં, તો સીધા મળીએ વાડીએ। તો ગાઈસ ફાઇનલી આપણે વાડીએ પહોંચી આવી છીએ આપણે એંડાલણમાં। તો બસ હવે આપણે એંડા લણવાના છે। તો ગાઈસ ફાઇનલી આપણે લાગી ગયા છે એંડા લણવા। બધા અમે 3 જણા છીએ, અત્યારે 3 લણવા આવ્યા છીએ। ગાઈસ આપણા એંડામાં ઈરું આવી ગઈ છે, હવે આનો કોઈક ઈલાજ કરવો જોઈએ, તો આના માટે આપણે ગંધી ઉડાડવાનું છે। હવે એ આપણે આડી લેવા જવાનું છે, પણ અત્યારે નહીં, આપણે શાયદ બપોરે જાશું। ગાઈસ આપણે એક સાપ પોતે છે, તો આપણો પોટલો કમ્પ્લીટ એક થઈ ગયો છે। તો આવી રીતે એંડા નીકળે તો મજા આવી જાય। તો ગાઈસ આપણે જે અડધી સાપ પોત્યા છે, ત્યાં તો આપણો કોથરો ભરાઈ ગયો છે, એની મને બહુ પાક્યા બાપના। ગાઈસ આપણે હજી કોથરો ઠલવીને છેડ્યા હતા, તો જીગો ભાઈ આપણે એની સાફ પોતી આવ્યો, તો આપણને પાછો લીવરાયો છે મારો દીકરો ખટકવાળો। તો ગાઈસ આપણે શાહ કમ્પ્લીટ પહોંચી ગયો છે, આપણને જીગો લીવરાયો એટલે પહોંચી ગયો। જીગા તારે કેટલો ભરાણો છે? મારે આટલો બધો હોય છે। જીગે તમારા દીકરા આખું સારી ભરીને નાખી દીધું। હવે આપણે હેડવાનું છે બીજા શાહમાં, તો આપણી સાથે બન્યા રહેજો, વ્લોગમાં મજા આવી જશે। તો ગાઈસ એને આપણે હવનો શાહ પકડી લીધો છે। તો આપણે કોથરો રાખેલો અને સારી રાખે, તમને થતું છે આપણે કેમ કોથરો રાખ્યો, તો આપણે વજન ઉપાડવાની ના છે। ગાઈસ વાગી ગયા 10:30 ને આપણે આ ચોથો કે 5મી ઉથલ હશે પહોંચી ગયા છીએ। હવે આપણે પહેલાંની વાડીએ જવાનું છે, ચા પીવા બાજુમાં જ છે, તો આપણે સાથે બન્યા રહેજો। તો ગાઈસ આપણે જે એંડા લણ્યા હતી, એક સારિયામાં બધા છલીને પોટલો કરી નાખ્યો છે। હવે જઈએ આપણે પહેલાંની વાડીએ, જો આપણા શેઠે જ છે। તો ગાઈસ આપણે આવી ગયા છીએ કાક મમ્માની વાડીએ ચા પીવા, તો અહીંથી આપણે ચાય પી લઈએ। ગાઈસ ચા પીને આવી ગયા પાછા આપણા એંડા લણવા, તો આપણે ભીગા તો બધું મોટું વારીને તૈયાર થઈ ગયો, અને આજે આપણે એંડા લણી લેવાના હોય, કેમ કે કાલ પાણી ચાલુ કરવું જોઈએ। ગાઈસ ભાતનો ટાઈમ થઈ ગયો, તો આપણે જીગા ભાઈ જાય ભાત લેવા ઘરે। ગાઈસ જીગો ભાત લઈને આવે એના પહેલાં આપણે આ ખૂણો લઈ લેવાનો હોય, ગમે તે થાય, આટલો ખૂણો વધ્યો હોય બાકી લઈ લેવાનો હોય। તો ગાઈસ ફાઇનલી 12 વાગી ગયા છે ને આપણો ખૂણો લેવાઈ ગયો છે, એટલે કે હવે આપણે અડધું ખેતર લણી લીધું અને અડધું બાકી આપણે હાંજ સુધીમાં લણી લઈશું। તો ગાઈસ હવે ભૂખે લાગી એટલે આપણે ખાઈ લઈએ। આપણે 3 હાથ શાક લેવું પડ્યું। ગાઈસ તો આપણે રોટલા બોટલા ખાઈ લીધા, એને પાછા આવી ગયા છીએ આપણે એંડામાં, એંડા લણવા લાગી ગયા છીએ, લણી નાખવાના છે। ગાઈસ હવે આપણે ખાલી 2 ઉથલ વધી છે, એ હવે આપણે ચા પીને લઈએ। તો ઓલું તોડ ના નાખે પંખા બધું કેમ થકો, એટલે કીધું થકો એના કરતા કોકા કે દીવરાઈ લ્યો ગમમાં જડે માણસ। એન્ડ ગાઈસ આપણે આવી ગયા 2 ઉથલ હતી, ચા પીને પાછા લેવા, તો આપણી સાથે બન્યા રહો, હમણાં આપણે એંડા લણી નાખીએ। તો આપણે હવે એંડા લણાઈ ગયા છે બધા, હવે લાઈન પથરી નાખીએ। તો ગાઈસ આપણે 3.5 એકરના ટકરામાં કાંક આટલા એંડા પહેલી વીણીના નીકળ્યા છે, ને હવે આપણે લાઈન પથરવાની છે ને હાંધા દેવાના છે, તો આપણી સાથે આગળ બન્યા રહેજો। તો ગાઈસ અત્યારે અમે 2 ભાઈ આવી ગયા છીએ આપણે હાંધા દેવા, ત્યાં જીગો ભાઈ હાંધા દેહરો ને આપણે થોડોક બ્લોગ બનાવી પછી આપણે દેવરાવી દઉં। તો લાઈનો તો ગાઈસ બાપાએ પથરી નાખી અને આપણે હાંધો દઈ દીધો છે કમ્પ્લીટ, હવે 2 હાંધા દેવાના છે, આગળ જઈને દઈએ આપણે। તો ગાઈસ આપણે 1 હાંધો દઈને અત્યારે આવી ગયા છીએ, બીજો હાંધો ને આ પણ આપણે ઓલમોસ્ટ દઈ દીધો છે। તો ગાઈસ આપણે ફાઇનલી આ છેલ્લો હાથ હતો એ દઈ દીધો, અને હવે આપણે જવાનું છે ઘરે। તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે। તો આપણો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। રાધે રાધે।